રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજી જય જલારામજી જૈનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. આપણે અત્યાર સુધી તો મોજમાં નહોતું, પણ મોજમાં થઈ ગયું કારણ કે ઉઠો ત્યારે કંઈ નહોતું અને હવે નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર આવ્યો તો હવે આ ભાગ જકડાઈ ગયો અને મજા નથી આવતી. આમે નથી જોવાતું કે આમે નથી જોવાતું. હવે અચાનકથી થઈ ગયું, હું કંઈ ખબર ના પડી. ઉતા ન કરે ઉઠીએ ત્યારે રક્તક થઈ ગઈ, પણ હવે ઉઠીને બધું કમ્પ્લીટ થઈ ગયું પછી રક્તક જેવું લાગે છે અત્યારમાં. હવે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓકે બધાના? ઓલ ઓકે. ઓકે ડન. ઓકે થતું આવે છે. આપણું ઓકે થતું આવે છે યસ. ને અમાર બેન બાને ઓકે નથી થોડુંક અત્યારમાં. મને હતી એટલે શંકા તો હતી જ કે થશે જ. મને વધારે થઈ ગયું ને કેટલા દિવસ થઈ ગયા. રવિવારે 8 દી થાય રવિ સોમવાર, પણ આજે જો કે આપણે હાવ ઓકે થઈ ગયું, પણ આજે બેન નો વારો આવી ગયો ગડબડમાં. કેમ કે એવું થાય કે જો આપણે ઓમ નો રાખેલો મારી પાસે, પણ ધવલ હોય નહીં હાજરમાં તો એકલી રહેવાની એટલે ફરજિયાત મારે જ એને રાખવી પડે મારી પાસે રહે. નહીતર તો આપણે ખાલી ખવડાવવા પૂરતા લાવીએ કે ફિટિંગ માટે લાવીએ ને બાકી દૂર રહી. પણ પોસિબલ ન બને, કઈ વાંધો નહીં, એમને પણ સારું થઈ જશે. હવે જલ્દી આજે જશું અને બતાવી આવશું હર્ષા મેડમને. એમ તો જો કે પેલી નાની હતી 5-6 મહિનાની ત્યારની જે ટોપ્સ ના જન્મી ત્યારની છે અસ્થામાં છે બોલ છે તો ને તી પછી રહી હતી મહિના દિવસની અંદર. આપણે ઉધરસ નહોતી પણ આપણે એમ થયું કે થોડું ક્યારે ખાધું તો કે શરદી ઉધરસ છે ને સોરી થોડુંક વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું કારણ કે સિયાબેનને ઉધરસને આવી ગઈ. એમાં આપણે વિડીયો ત્યાં હું બોલતા હતા ને હું નહીં કટ કરીને ભાગ્યા સીધા સિયાબેન પાસે. અને અહીં હવે આપણો આવી ગયો છે નાસ્તો. તો નાસ્તામાં આજે ખાલી ચા અને ગાંઠિયા, બીજું કંઈ નહીં. કેમ બનાવવાનો ટાઈમ નથી બેન, અત્યારથી ચાલુ થયા છે. જોઈએ આખો દિવસ કેટલું કન્ટિન્યુ થાય છે આપણાથી, કેમ રાખીએ છીએ હું કરીએ છીએ. કારણ કે તબિયત થોડીક એમની લૂઝ દેખાય છે આજે સવારે જાગી ત્યારથી. શરદી નથી હા, અને ડાયરેક્ટલી ઉધરસ ચાલુ છે ને કફ વાળી ઉધરસ આવે છે, ખખડે છે ને એવું લાગે છે. એટલે કીધું વેઇટ નથી કરીને બતાવી આવ્યા. કે પેલી દવા છે એ તો મહિના દિવસ નહીં, એમાં તેને ત્યારની ચેક છે. વાગ્યા છે 9:05 કામ અને બસ બેન બાને સોડાવી દીધા છે. જાગે એટલે એમને હોસ્પિટલ લઈને જવાનું છે ને હોસ્પિટલથી બતાવીને પછી આપણે નીકળીએ ઓફિસ તરફ જવા માટે. પણ એની પહેલાં તમારા લોકો સાથે આપણે મસ્ત મજાનો વિચાર શેર કરી લઈએ. અને અહીંયા પ્રજ્ઞા કઈ ગઈ, ક્યાં જતી રહી? ઓકે, કચરો બચરો ભેગો કરવાનો લગભગ આવ્યા હશે બેન. એટલે આપણી સમજ એવી છે કે ખુશીઓ જોતી હોય તો ઘણું બધું ભેગું કરવું પડતું હોય છે, પણ ના, ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડતું હોય છે. આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં તમે કમેન્ટ્સ કરીને જણાવજો. અને બાકી બસ હવે બેનબા જાગે એમની વેટ કરીએ છીએ. અને બાકી અહીંયા આપણે થેલા થઈ ગયા છે રેડી, ફાઇલ ને એ બધું જાગી ગયા. જો રોવાનું ચાલુ થઈ ગયું તો બસ હર્ષા મેમ આવી જ ગયા હશે. 9-9:30નો સમય કીધો હતો એમને કે 9-9:30 આવી જાય છે. તો આપણે ફટાફટથી હોસ્પિટલ જતા આવીને સિયાબેનને બતાવતા આવીએ, દવા આપી દઈએ એટલે એમને રાહત થતી થાય. હોસ્પિટલ તો આપણે પહોંચી આવ્યા છીએ પણ હજુ મેમ નથી આવ્યા. 15 મિનિટ જેવી વાર લાગે એવું છે. કોલ કર્યો તો 9:30નો સમય કીધું કે 9:30 આવશે. તો કીધું ચલો આપણે ઉપર નથી જવું ને અહીંયા ગાડીમાં બેસીએ, કારણ કે ભયજનક રીતે હવે આજનું ન્યૂઝપેપર વાંચ્યું ને તો કેસ કૂદકે ને પૂછકે વધતા જાય છે. તો હવે આમ ડર પણ લાગે છે બહાર નીકળવામાં ને બધી રીતના. પણ હવે શું કરવું, મને તો એવું બીક છે કે ક્યાંક પાછું લોકડાઉન એવું બધું ક્યાંક ન આવે. આ કેસ વધતા જાય છે અને સાવચેતી રાખવી પણ જરૂરી છે સાથે સાથે. જોઈએ છીએ હવે ઠાકર ધણી કરે એ ઠીક. બાકી અમારા બેનબાને અહીંયા જો ગાડીમાં પૂરીને રાખ્યા છે અત્યારે, કીધું અમને લઈને નથી જાવી ઉપર. કેમ સિયા? યસ, એક તો શરદી ઉધરસ જેવું છે અને પછી જઈએ ને પછી કઈ હોય કોઈને ન કરે નારાયણ કોઈ બાળકને ન થાય. કેમ કે આવી હોસ્પિટલ આવ્યા ને ત્યારે આપણું બાળક કે બીજાનું બાળક બસ બધા હરખા જ હોય, પણ છતાંય ડર લાગે કે નહીં કઈ થાય તો. એટલે એમના કરતા સેફટી જાળવવી સારી. કીધું મેડમ આવે ને પછી જ ઉપર જઈએ, ગાડી છે આપણે એટલે ક્યાં પ્રોબ્લેમ છે. ચલો આપણે હોસ્પિટલ ગયા હતા સિયા બેબીને લઈને, બસ તો ત્યાંથી આવી ગયા હોસ્પિટલથી અને ત્યાંથી આવીને બેનબાને સુડાવી દીધા, સુઈ ગયા છે. ત્યારે દવા પીવડાવી અલ્લાહ તો ભાઈ, કેમ કે તમને આની પહેલાં પણ કીધું કે હું દવાની ચોર છું ને એમ સિયા પણ દવાની ચોર છે. એમને પણ દવા નથી ભાવતી મારી જેમ, પણ ફરજિયાત પીવી પડે, મારે પણ પીવી પડે છે અને એમને પણ પીવી પડશે. અને મેડમે એવું કીધું કે અત્યારે કંઈ એટલો પ્રોબ્લેમ નથી, હજી તો ખાલી શરૂઆત થઈ છે એમને,
એટલે ગળામાં જ પેલું છે એટલે ગળું બળશે ને એવું થશે. એટલે એમના માટે જે એમને દવા આપી છે મેડિસિન એ આપવાની છે. અને એમની હારે એમને દૂધ આપવાનું છે. તો દૂધમાં આપણે આદુનો સેજ જેટલો ટુકડો, સેજ જેટલો લવિંગનો ટુકડો અને સેજ જેટલો તજનો ટુકડો એ નાખી અને એ વાળું દૂધ આપવાનું છે. એમનાથી એમને કફ નહીં થાય. દરવાજો ખુલી ગયો ઓટોમેટિક એટલે અવાજ બંધ કરવો પડ્યો મારે ધીમો. તો બસ એમનાથી એને કફ થવાની બીક નહીં રહી કે એમનાથી એને કફ નહીં થઈ. અત્યારે તો ખખડે છે, ઉધરસ આવે ને તો એવું લાગ્યું કે કફ વાળી છે. તો મેડમ કે ના ના હજી એટલું નથી, પણ આપણે ડર લાગે એટલે કીધું થોડું ઘણું હોય ને ત્યાં જ જઈએ. અને ત્યાં ગયા ને તો બધા બાળકોને ઉધરસ આવતી હતી, શરદી હતી ને જઈએ ને એટલે સીધા ટેમ્પરેચર ચેક કરવા લાગે. એટલે મેં કીધું અત્યારે કેમ વાયરલ ઇન્ફેક્શન હોય એમની જેમ જ છે. પણ આપણે તો પૂછ્યું કે ઘરમાં કોઈને છે તો કીધું હા મને છે. તો કે બસ એમના લીધે થઈ શકે, કંઈ વાંધો નહીં. ચલો બેન સૂતી છે ને ત્યાં સુધીમાં હું પેલા જમી લઉં. ચલો બપોરે આપણે મળ્યા હતા, સિયાને સુડાવી દીધી ને પછી કંઈ કન્ટિન્યુ કર્યું નહીં, કેમ કે એમને રાખવી અને હારે આપણું કરવું. તો બસ કેમેરો કંઈ ઉઠાવવાનો ટાઈમ ન મળ્યો. અત્યારે સાબજી આવી ગયા છે ને અત્યારે છેક સાંજે વારો આવ્યો છે કેમેરો હાથમાં ઉઠાવવાનો એને સિયા. અને અત્યારે પાપાને દેખા ને તો બસ પાપા તમે તેડો મને. તો બસ ધવલ એમને તેડીને ચક્કર લગાવે છે અહીંયા ને અહીંયા. અને પછી મેં કીધું ઉપર જઈએ આપણે અગાસી ઉપર. પણ એ પહેલા આપણી રસોઈ બની ગઈ છે ને આજે રસોઈમાં છે સાદું ને સિમ્પલ ગવારનું શાક, રોટલી ને રસ કેરીનો. અને અહીંયા આપણે 2 મરચા તળ્યા છે, ગરમર અને ગુવાર જે આયથો હતો ને એ વાળો કાઢ્યો છે. તો ગુવાર ફાઇનલી બની ગયો. તો હવે એને એક દિવસ આપણે સુકાઈ દઈએ એટલે એમાંથી કાસરી બની જાય. બાકી બધું અહીંયા આપણું ગવારનું શાક રેડી છે. આજે હું શાકમાં હળદર નાખતા ભૂલી ગઈ, ખબર નહીં કેમ. પહેલી વાર મારાથી આવું થયું. હું શાક મસાલી આખું બાજુમાં હતું મારી અને છતાં પણ મારાથી હળદર ભૂલાઈ ગઈ. તો ત્યારે આવું થાય બેનને હાચવતા મન મંદિર ને જીવ જોડામાં ન હોય વાલા. મારા પૈકી મારી દીકરી છે ને મજા નથી, હું એનું કરતી હોય એમાં ધ્યાન હોય મારું, એમાં જીવ હોય તો કઈ રીતે હું કરું એવું થાય. અને એમ થાય કે થોડું થોડું કરીને ફટાફટ બનાવી લઉં, કરી લઉં. પણ ક્યારેક કરવા દઈએ, ક્યારેક ના કરવા દઈએ, થવા દઈએ. બપોરે તો મેં જે બપોરનું પડ્યું હતું એ જ મસાલા પૂરી કરીને ખાઈ લીધી હતી, ચટણી પડી હતી. તો હવે અત્યારે ગવાનું શાક ને રોટલી છે પેટ ભરીને ખાવાની ઈચ્છા છે. આપણે ધરાઈને ખાઈ લઈએ. કોથળી એને બીજું શું જોઈએ? ખખડે એવું રમાય એવું એ પડી ગયું નીચે, એ પણ નીચે જતું રહ્યું. તો ચલો હવે પેલા હું લોટ બાંધી લઉં, રોટલીનો લોટ ચાળીને કરીને રાખી દીધો છે. લોટ બંધાઈ જાય ને પછી જઈએ આપણે અગાસી ઉપર અને પછી બનાવીએ રોટલી. બસ એટલી વારમાં પાપાની કમર દુખવા માંડી. લો તો આખો દિવસ હું કેમ સંભાળતી હોઈશું? એમ નહીં તે વાકું વળવું પડે. એ તો કોથળી હાટુથી બાપાની કમર દુખવા માંડી. હા મારો દીકરો, હા એને મજા આવે છે, રમત થઈ છે ને. 7:30 5 કમ છે અને સૈયાબેન ને લઈને ગયા હતા આપણે ધાબા ઉપર. તો બસ ધાબે એમને આટો મરાયો, મૂડ ફ્રેશ કરાયો. પણ જેવા નીચે આવ્યો એમનું પાછું ઊંઘ ચાલુ થઈ ગયું, કેમ કે હવે આવે છે એમને ઊંઘ. તો હવે સુઈ જ જવાની છે, બરોબર ને? અને આ તે સાગર ચોટલો ક્યાંથી લીધો? સાગર ચોટલો એવું છે. સારું હાલો, તો આપણે પણ હમણાં દીવાબત્તીનો ટાઈમ થઈ ગયા છે. દીવાબત્તીને બધું કરી લે. પ્રજ્ઞાએ તો ઓલરેડી ખાઈ લીધું છે, આપણે એક જ બાકી છીએ ખાવામાં. તો સૈયાબેન સુઈ જાય, પોટી જાય, પછી આપણી રોટલી બની જાય એટલે આપણે પણ ખાઈ પી લઈએ. મળીએ છીએ હમણાં થોડીક વાર પછી દીવાબત્તીને બધું થઈ જાય ને ત્યારબાદ. હો પ્રભુ કી. તો બસ દીવાબત્તી પણ થઈ ગયા છે આપણા, મહાદેવજીની આરતી પણ પૂરી થઈ ગઈ છે અને આપણા માટે બને છે હવે ગરમા ગરમ રોટલી. તો જોઈએ ક્યાં પહોંચી છે પ્રજ્ઞા. રોટલી બનાવતા બનાવતા ખાવા બેસી જાવ કે? બેસી જાવ, થઈ ગઈ છે. એક જ બાકી છે. ઓકે, દડો 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 ન થયું એવું છે. અને આમ નહીં, આમ કેમ કરે? તો ગોળો ખાવો છે? ગરમીની હોય તો પછી ઠંડુ ખાતું મટી જાય. કાંઈ નથી દેવાઈ ગઈ તો અહીંયા શું છે. સારું હાલો, તો આપણે એકને ખાવાનું છે તો ખાઈ પી લઈને પછી મળીએ પાછા આપણે આગળ. વાગ્યા છે 11:30. હે ના હોય 9:30. હા કેમ મને દેખાવાના ધાંધિયા થઈ ગયા છે આમાં. પણ 9:30 થયા છે અને બસ ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. અને સિયાબેનને પણ અનગોર કરાવી દીધી છે મસ્ત મજાના ગરમ ગરમ પાણીએથી. તો એમને પણ થોડી રાહત થઈ હોય એવું દેખાય છે આપણે, કારણ કે જે એમના મોઢા ઉપરની સ્માઇલ જ સવારની ખોવાઈ ગઈ હતી ને એ થોડીક એવી અત્યારે આવી. તો જીવમાં જીવ આવ્યો ગઈ, નહીતર મજા જ નહોતી આવતી. સિયા સ્માઇલ ન કરે ને તો કેમ? સિયા હું છે માં દીકલો? હે હું છે? નહીં નહીં કહી લીધે? નહીં નહીં કરી લીધી? હે
નહીં નહીં ગઈરીમાં દીકલાએ અહીં સારું હાલો તો હવે કઈ નહીં તો અમારા લોકો સાથે આપણે ક્વેશ્ચન શેર કરવાનો હતો પણ ક્વેશ્ચન જ ભૂલાઈ ગયો પાછો યાદ આવે ને પછી પાછો કન્ટિન્યુ કરું છું વાત હતી આપણી ક્વેશ્ચનની તો બસ ક્વેશ્ચન હવે યાદ આવી ગયો છે તો તમારા લોકો સાથે ક્વેશ્ચન પણ શેર કરી લઈએ ને અહીંયા અમારે બેનબાને જો હાવ નવી જ રીતના બધી ટોપી બોપી ને બધું શું કહેવાય પેક કરી દીધું એસી ચાલુ કરવું છે આપણે તો પછી એનું ધ્યાન રાખવું પડે ને એની સેફટી પહેલા તો કઈ નહીં રામાયણમાં જે સમુદ્ર મંથન થયું હતું એ કયા પર્વત ઉપર થયું હતું એ તમારે જણાવવાનું છે ચલો જે કોને કોને ખબર છે નીચે કમેન્ટ બોક્સમાં ફટાફટથી કમેન્ટ્સ કરવા માંડો અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો હું જોતી હતી ઊંચું થઈ કઈ નહીં હું તો એમ જ જોતી હતી એવું છે